આજે તો રાકેશભાઈ રસ્તા વચ્ચોવચ બંધારણ વધતા હતા. જય માતાજી મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારે સવારે આપણે તૈયાર થઈ ગયા મિત્રો, અને તૈયાર થઈને ગામના બસ સ્ટેન્ડ બાજુ રવાના થઈ ગયા અને આઈ ગયા ગામના બસ સ્ટેન્ડે મિત્રો. ગામના બસ સ્ટેન્ડે ઉભા હતા મિત્રો, અને આઈ જાય એમાં વિરલભાઈ પોતાનું બુલેટ લઈને. પછી આઈ ગયા આર્યનભાઈ ને મળીને બાઇકમાં બેસીને પાલનપુર બાજુ રવાના થઈ ગયા મિત્રો. અને આગળ જોયું તો જીસીબી હતી, કોમ ચાલુ હતું. પછી ત્યાંથી આપણે આવી ગયા ચોકડીથી આવી ગયા આપણે હનુમાન ટેકરી જોયું તો ટ્રાફિક ફૂલ હતું. ટ્રાફિકમાં થોડી વાર ઉભા રહ્યા અને પછી આગળ નીકળી ગયા અને આવી ગયા આપણે કોલેજની અંદર મિત્રો. અંદર આવીને જોયું તો 3 જણોએ MM એડમિશન લઈ લીધું. મોડા લીધું પણ લીધું ખરા. પછી જોયું તો ઓપન થિયેટર ખાલી હતું, કેમ કે કોઈ ભણવા જ નતું આવતું. ખાલી એકલો માને ભણવા આવતો હતો અને સંસ્કૃતનો વિદ્યાર્થી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભણતો હતો. એમાં આવી ગયા રાકેશભાઈને થોડું કામ હતું એટલે આપણે કોલેજની અંદર જતા રહ્યા. અને કચરાનું ટ્રેક્ટર ભરાતું હતું. મેં વિચાર્યું કે એક ઓટો માર દઉં, પણ રાકેશભાઈ કે રહેવા દે, તને શું આવડે. इसका कारण नरेंद्र मोदी। એમાં આવી જાય નરેન્દ્ર મોદી નહીં, મોદી કાકો. પછી મિત્રો આપણે નીકળી જાય કોલેજની બહાર અને રાકેશભાઈને થોડું કામ હતું એટલે આપણે આવી જાય જલારામમાં મિત્રો. જલારામમાં રાકેશભાઈને એક બુક લેવાની હતી બંધારણની, એટલે આપણે અંદર જતા રહ્યા અને બંધારણની મિત્રો બુક લઈ લીધી. અને બુક લઈને આપણે આવી જાય જલારામની બહાર મિત્રો. રાકેશભાઈને એટલી ઈચ્છા થઈ ગઈ વાંચવાની, તે રોડની વચ્ચે જ વાંચવા મળ્યો મિત્રો. અને આપણે આવી જાય મિત્રો સિટી બસમાં, અને સિટી બસમાં બેસીને લઈ લીધી ચોકડીની ટિકિટ, અને આપણે આવી દીધી ચોકડીની ટિકિટ અને આપણે ઉતારી દીધા મિત્રો ચોકડી. આપણે આવી જાય ચોકડી અને પછી ચોકડીથી ઘર બાજુ રવાના થઈ ગયા. આજનો વ્લોગ મિત્રો અહીંયા ખતમ. મળીએ મિત્રો નવા વ્લોગમાં. જો આપણા આવા વ્લોગ ગમતા હોય તો આપણી આઈડીને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.